ગુજરાતના ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે ને આ જે લઠ્ઠાકાંડના પ્રત્યાઘાત વાવથરા જિલ્લામાં પડ્યા છે। વાવથરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ લઠ્ઠાકાંડને લઈને વિરોધ પ્રદર્શન તેમજ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા। જે રીતે ગુજરાતમાં ગુજરાત સરકાર વારંવાર દારૂબંધીની વાતો કરે છે, મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ એ તમામ દાવાઓ આ લઠ્ઠાકાંડ સર્જાતા પોકળ સાબિત થાય છે। ગુજરાતમાં આવા અનેકો લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યા છે। જ્યારે જ્યારે ગુજરાત સરકાર દારૂબંધીની વાતો કરે છે, પરંતુ આ દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે જે રીતે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે ને આ જે લઠ્ઠાકાંડના પ્રત્યાઘાત અત્યારે વાવથરા જિલ્લામાં પડી રહ્યા છે। વાવથરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ લઠ્ઠાકાંડને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ વિરોધને લઈને ગુલાબસિંહ રાજપૂત તેમજ કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા મથકો પર ધરણાનો કાર્યક્રમ રાખ્યો। જે રીતે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડમાં ડુપ્લિકેટ દારૂ પીવડાવીને જે 7 લોકોના મૃત્યુ પામ્યા અને લગભગ 25 જેટલા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે। કાગળ ઉપર જે દારૂબંધી છે પણ ખુલ્લેઆમ દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય છે। મિલી ભગતથી આ લોકો વેચી લે। પોલીસ ચેક ગૃહમંત્રી સુધી તમામ લોકોની સંડોવણી છે। જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય ત્યારે મહિનો દારૂબંધી રેડો પાડી મહિના માટે કરીને કડક કાર્યવાહી કરી, પણ એના પછી પાછા હપ્તાખોરી કરે। આ લઠ્ઠાકાંડના જવાબદાર આખી ગુજરાતની સરકાર છે। કેમ કે જો નશાબંધી હોય તો કઈ રીતે દારૂની બોટલો ગુજરાતમાં આવે છે કે સરહદના તમામ જિલ્લાઓની અંદર મોટા પાયે ગાડીઓ ચાલતી હોય છે, પોલીસની રહેમ નજરથી ચાલે, પોલીસની પણ રહેમ નજર જ્યારે સરકારના ગૃહમંત્રી સરકારના મંત્રીઓની જ્યારે એના ઉપર રહેમ નજરો આશીર્વાદો ત્યારે જ આટલા મોટા પ્રમાણે દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે। અને આજે 7 લોકો મરી ગયા છે, ગુજરાત સરકારના પાપે મર્યા છે। શું કાર્યક્રમ રહેવાનો છે આજે? ધરણાનો કાર્યક્રમ છે અને ગૃહમંત્રીના રાજીનામા આપીને માંગણી સાથે અમે સૌને ધરણા પર બેઠા। લઠ્ઠાકાંડના કારણે એક બાજુ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે, બીજી બાજુ આ ભાજપ સરકારની અંદર ગામડે ગામડે દારૂ વેચાઈ રહ્યો છે। કોઈ પણ જગ્યાએ દારૂ બંધી હોય એવું લાગી નથી રહ્યું। ગાંધીનગરની અંદર તમે ગિફ્ટ સિટી ક્લબની અંદર જુઓ તો લાખો રૂપિયાનો દારૂ હર રોજ વેચાય છે। મોટા મોટા બિઝનેસમેનો બધા જ ત્યાં પી શકે એવી વ્યવસ્થા એક બાજુ ઊભી કરવામાં આવી છે। એક બાજુ ગરીબ જનતા એ આ સસ્તો દારૂ પી અને જે મૃત્યુ પામી રહ્યા છે। આ લઠ્ઠાકાંડ આ પહેલી વખત નથી થયો, ગુજરાતની અંદર ત્રીજી ચોથી વખત લઠ્ઠાકાંડ થયો છે અને હજારો યુવાનો આની નશાના કારણે મૃત્યુ પામી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આજે ધરણા પ્રદર્શન કર્યું। વાવથરા જિલ્લાની અંદર તમે એક બેન ગામડું એવું નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય। હોમ ડિલિવરી કરે। આજ તમે કઈ બી તમારે વસ્તુ ઘર સામગ્રી લેવા જવું હોય તો તમારે દુકાને જવું પડે, સ્ટોર ઉપર જવું પડે શોપિંગ કરવા, પણ તો તમારે દારૂની જરૂર પડે તો તમને ઘરે આવીને આપી જાય એવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે। જે રીતે તમે કોંગ્રેસ નેતાઓને સાંભળ્યા, કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર હોય છે। અવારનવાર કોંગ્રેસી નેતાઓ દારૂબંધીને લઈને નિવેદનો આપતા હોય છે અને ગુજરાતમાં દારૂની રેલમછેલ પણ જોવા મળતી હોય છે। પરંતુ જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે ને આ જે લઠ્ઠાકાંડમાં 7 થી વધુ લોકોના મોત નિપજ્યા છે। જોઈએ આવનારા સમયમાં આ દારૂબંધીને લઈને કેવા ગુજરાત સરકાર દ્વારા કડક નિયમો લાવવામાં આવે છે અને આવનાર સમયમાં ફરીથી આ લઠ્ઠાકાંડ સર્જાય છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે।